હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી અમદાવાદ મતલબ કે જીએસઆરટીસી દ્વારા જે કંડક્ટરનું જે મેરિટ જે છે, કંડક્ટરનું પ્રોવિઝનલ મેરિટ મતલબ કે જે આપણે ફોર્મ ભર્યા હતા અને 12મા ધોરણની ટકાવારી મુજબ એના આધારે જે મેરિટ બહાર પાડવાનું હતું અને એના આધારે જેની ઓએમઆર પરીક્ષા દેવા માટે જે લાયક ઉમેદવારોનું જે મેરિટ જે છે આજે બહાર પાડવામાં આવ્યું છે 18/9/2024ના દોર। તો કેટલું મેરિટ બહાર પડ્યું છે, કેટલા લોકોને બોલાવ્યા છે, તો વગેરે વિશેની જે માહિતી જે છે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો। તો જો આજ રોજ 18/9/2024ના રોજ આજે સાંજે આ મેરિટ આવ્યું છે। ઓકે, અને આના જે ફોર્મ આપણે જે છે 7/8/2024થી 2023 સુધી એના ફોર્મ ભરાયા હતા અને એમાં 12મા ધોરણની અંદર મહત્તમ ટકાવારીને ધ્યાને લઈને ઓએમઆર પરીક્ષા લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેના ઉમેદવારો જે છે એનું મેરિટ જે છે એ જાહેર થયેલું છે। અને જો બીજું એક આમાં છે કે જે લોકોના મેરિટની અંદર માની લો કે કટ ઓફ કરતાં પણ વધારે મેરિટ જે છે અને એનું નામ આ લિસ્ટમાં નથી, તો એઓને કામ ચલાવ મેરિટ નથી, તો એવડે લોકોએ વાંધા હોય તો કામ ચલાવ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ અને દિન 7માં આ કચેરીને ઈમેલ આઈડી ઉપર પોતાના વાંધા ઓનલાઈન ભરેલ અરજીપત્રક સાથે મોકલી આપવાના રહેશે। ત્યારબાદ ઉમેદવારના જે વાંધા જે છે સ્વીકારવામાં આવશે નહીં। તો જોઈ લે કે કામ ચલાવ મેરિટ યાદી મુજબ અટકેલ મેરિટ માર્ક્સ ધોરણ 12 પાસની ટકાવારી મુજબ એમનું જે મેરિટ જે છે એ બહાર પાડવામાં આવ્યું છે। તો કેટલું મેરિટ રહ્યું છે આપણે જોઈએ તો બિન અનામત મતલબ કે જનરલનું જે છે 75.74 રહ્યું છે। બિન અનામત મહિલા, તો બિન અનામત મહિલાનું 74.85 રહેલું છે। પછી આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસ પુરુષનું 65.14 રહ્યું છે, 65.14, અને આર્થિક રીતે નબળા વર્ગ મહિલા 34.28 રહ્યું છે। સૌથી ઓછું જો હોય તો આ આર્થિક રીતે નબળા વર્ગ મહિલાઓનું રહ્યું છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સામાન્ય તેમનું 71.14 રહ્યું છે, કેટલું 71.14 રહ્યું છે। પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ મહિલાનું 68.14 છે। અનુસૂચિત જાતિ સામાન્ય 71 છે, અનુસૂચિત જાતિ મહિલા 70 છે, અનુસૂચિત જનજાતિ સામાન્ય 68.17 છે, અનુસૂચિત જનજાતિ મહિલા 68.86 છે। ત્યારબાદ છે માજી સૈનિકનું 35 છે। દિવ્યાંગતા અલગ અલગ દિવ્યાંગતા આવે, એ કેટેગરીનું 33, બીનું 33, સીનું 44.92 અને દિવ્યાંગતા ડી અને ઈનું 33.57 છે। ઓકે, ટોટલ જગ્યાના કંઈક 15 ગણા જેટલા ઉમેદવારોને બોલાવવાના હતા અને આમાં 2320 સમથિંગ કંઈક જગ્યા છે। એટલે આની અંદર કેટલા લોકોને પાસ કર્યા છે એની જો આપણે વાત કરીએ તો જો અલગ અલગ તમારો અહીં આપણે સર્ચ કરવું હોય તો તમારો એપ્લિકેશન નંબર અથવા તો કન્ફર્મેશન નંબર નાખીને તો તમારું નામ સર્ચ કરીને તમારું નામ જે છે એ જોઈ શકો છો, અથવા તો તમારા અહીંયા માર્ક જે છે એના આધારે પણ તમે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે। ઓકે, કેટલા ઉમેદવારને ટોટલ પાસ કર્યા છે એની જો આપણે વાત કરીએ તો ટોટલ 35,224 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે। એટલે 35,224 ઉમેદવારોને પાસ કરવામાં છે। આ તમામ ઉમેદવારો છે ઓએમઆરની પરીક્ષા જે છે આપવામાં આવશે। આનો સિલેબસ શું છે એ આપણે હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈ લેશું। ઓકે, થેન્ક યુ, જય હિન્દ।